નમસ્કાર 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ સાથે હું છું પ્રિયા પાંડે। કેરીની સીઝન પહેલા માર્કેટમાં કેરી ધૂમ વેચાઈ રહી છે। કેરીનો સ્વાદ માણવા લોકો તેની ગુણવત્તા ચકાસ્યા વગર આરોગી રહ્યા છે। પણ શું આપ જાણો છો કે આજ કેરી તમારી આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે? જી હા, તજજ્ઞોનું માનીએ તો કેમિકલથી પકવેલી કેરી અનેક રોગો નોતરે છે। આ જ વાતને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે કડક નિર્દેશો જાહેર કર્યા છે, જેનાથી રાજ્યમાં ઠેર ઠેર કેરીના વેપારીઓ પર દરોડા પણ પડી રહ્યા છે। આજ વિષય પર જોઈએ ઝેરી કેરીથી સાવધાન। કેરીની સીઝન હજુ શરૂ પણ નથી થઈ ત્યારે કેલ્શિયમ કાર્બાઇડથી અધકચરી કેરી વહેલી પકવીને બજારોમાં ધડાધડ ઠલવાઈ રહી છે। પરંતુ કાર્બાઇડ અને એથિલીન જેવા કેમિકલથી કેરી અને અન્ય ફળો અને શાકભાજી પકવનાર વેપારીઓ પર તવાઈ બોલવાનો આદેશ ગુજરાત હાઈકોર્ટે એક સુઓ મોટો રીટમાં કર્યો છે, જેથી વેપારીઓમાં ફફડાટ પેસી ગયો છે। માર્કેટમાંથી તમે પણ આવી કેરી ખરીદી હોય તો ચેતી જજો। કેમિકલથી પકવાતી કેરીઓથી સાવધાન। તમામ મનપાને કડક પગલાં લેવા આદેશ। દોષિતો પર રેડ કરવા અને દુકાનો સીલ કરવાનો આદેશ। છેલ્લા કેટલાય સમયથી ફળોના વેપારીઓ વધુ નફાની લાલચમાં કેરી સહિતના ફળો અને અખાદ્ય પદાર્થોથી પકવીને વેચાણ કરે છે। આવા ફળોથી લોકોના આરોગ્યને નુકસાન કરતા હોવાથી હાઈકોર્ટે આ મામલે સુઓ મોટો દાખલ કરી રાજ્ય સરકાર સહિત તમામ મનપાને તપાસ કરી જવાબદાર વેપારીઓ સામે કડક પગલાં લેવા આદેશ કર્યો છે। રાજ્યની તમામ નગરપાલિકાઓને ખંડપીઠે આદેશ કર્યો છે કેમિકલથી કેરી પકવતા વેપારીઓ સામે કાર્યવાહી કરો, જરૂર પડે તો રેડ પણ પાડો, ઓચિંતી તપાસ કરો અને વેપારીઓ કેમિકલનો વપરાશ કરતા જણાય તો સીલ પણ મારો। શહેરના ફ્રૂટ મર્ચન્ટ્સને કે જેઓ હોલસેલ વેપારી છે અને હાલ કેરીની સિઝન છે, હાઈકોર્ટની તાજેતરમાં આવેલા નિર્દેશને તમામ લોકોમાં જાણકારી થાય, તેમાં આપેલા નિર્દેશનો અમલ થાય અને જે હાનિકારક તત્વો અને રસાયણોથી જે ફળો પકાવવામાં આવે છે તે સદંતર રીતે બંધ થાય। જે અલગ અલગ પ્રકારની કેરીઓમાં કૃત્રિમ કાર્બાઇડ અથવા તો ઇથિલિન રાયતા જેવી વસ્તુથી પકવવામાં આવે છે, એના પર ખાસ ચેકિંગ અમે ઘણા વખતે ચાલુ હતું અને એમાં ખાસી ચેકિંગ કરીને કેરીઓ નાશ પણ કરવામાં આવી। પણ હવે હાઈકોર્ટના હુકમમાં કડક કાર્યવાહી લેતા આજે સવારે 8:30થી આ કાર્યવાહી ચાલુ કરેલી। લગભગ 37 થી 38 જગ્યાએ આપણે વખારો કે દુકાન ચેકિંગ ના કરી, લગભગ 22 કિલો એટલે લગભગ 440 કિલો જેટલી કેરીઓમાં ઇથિલિન રાયતા અથવા કેલ્શિયમ કાર્બાઇડ જે હતું એના જપ્ત કરી નાશ કરવામાં આવે છે। હાઈકોર્ટ સમક્ષ સુઓ મોટો પિટિશનમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે દર વર્ષે ઉનાળાની સિઝનમાં ફળોના વેપારીઓ કેમિકલનો ઉપયોગ કરીને ઝડપથી કેરી પકવવાનો કારસો કરે છે। કાચી કેરીના બોક્સમાં કાર્બાઇડ અને એથિલીન જેવા કેમિકલના પાઉચ મૂકીને કાચી કેરી પકવીને લોકોને પધરાવી દેવાય છે, જેથી ઝડપથી માલનું વેચાણ થાય અને વેપારીઓ તગડો નફો રડી શકે। હાઈકોર્ટમાં કરાયેલી રીટમાં રજૂઆત કરાઈ છે કે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓને આદેશ કરવામાં આવે કે તેઓ અકુદરતી રીતે કેમિકલ અને કાર્બાઇડથી કેરી, અન્ય ફળો અને શાકભાજી પકવવાની પ્રવૃત્તિઓને ગેરકાયદેસર જાહેર કરે। કેરી અને અન્ય ફળો પકવવા માટે વપરાતા જોખમી કેલ્શિયમ કાર્બાઇડ અને એથિલીન જેવા કેમિકલની ખરીદી, ઉપયોગ અને વેચાણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર ચોક્કસ ધારાધોરણ બનાવે। કાર્બાઇડ દ્વારા પકવેલી કેરીની માઠી અસર, લોકોના આરોગ્ય સાથે છડે ચોક ચેડા। અનેક અભ્યાસ અને માહિતીઓ મુજબ કેમિકલથી પકવેલા કેરી કે અન્ય ફળો અથવા શાકભાજી અનેક પ્રકારના જોખમી રોગોને આમંત્રણ આપે છે। કેન્સર, ફૂડ પોઈઝનિંગ, મોઢામાં ચાંદા, અનિદ્રા, માનસિક તાણ, મેમરી લોસ, મગજ પરના સોજા અને ન્યુરોલોજીના રોગો પણ થાય છે। તદુપરાંત ગેસની તકલીફ પણ ઊભી થતી હોય છે। આટલું જોખમ હોવા છતાં કોર્પોરેશન કે અન્ય તંત્ર દ્વારા તાકીદના કડક પગલાં લેવામાં આવતા નથી। એટલું જ નહીં, કેલ્શિયમ કાર્બાઇડ કે પછી એથિલીન જેવા ઝેરી કેમિકલના ખરીદ વેચાણ માટેની
કોઈ ચોક્કસ જોગવાઈઓ કાયદામાં નથી. ક્યારે અટકશે ઝેરી કેરીનો કારોબાર? કેમિકલની ખરીદ પર કોઈ પ્રતિબંધ પણ નથી અને એટલે વેપારીઓ 500 ગ્રામ કેમિકલ ખરીદીને પણ કેરીને પકવવાનો કારસો પૂરો કરી કાઢે છે. વેપારીઓની નફાખોરીની કુટેવ, લાલસા, તંત્રની નિષ્ક્રિયતા અને કાયદાની છટકબારીઓના લીધે કેમિકલયુક્ત કેરી, ફળ કે શાક ખરીદવા આમ આદમી મજબૂર બન્યો છે. તેના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ. કેરીની સિઝન પહેલા માર્કેટમાં કેરી ધૂમ વેચાઈ રહી છે, તો આપણે આ જ વિશે વાત કરવા અમારી સાથે આજે જોડાઈ રહ્યા છે આશિષભાઈ કણજરિયા, સામાજિક કાર્યકર, અને ડોક્ટર જગદીશચંદ્ર દાફડા. તો જગદીશભાઈ, આપથી જાણીશું કે આજે જે છે કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે અને કેરી જે છે એ ફળોનું રાજા માનવામાં આવે છે, જે એક નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધોને બધાને મનપસંદ હોય છે. ત્યારે આવા નુકસાનકારક કેમિકલના પ્રયોગ કરવામાં આવી રહ્યા છે કેરી પકવવાના, તેનાથી લોકો પર, ગ્રાહકો પર શું અસર પડશે? કેરી પકવવા માટેના જે કેમિકલના ઉપયોગ કરવામાં આવે છે, જી, તો વર્ષોથી આના ઉપર ઘણા રિસર્ચ પણ થયેલા છે અને ઘણી બધી ચર્ચાઓ થયેલી છે. પણ આમાં જે છટકબારીઓ છે એ છટકબારીના અનુસંધાને કે જે કેમિકલ છે એને સીધું કોઈ કેરીની અંદર કેવી રીતના ભેળવવામાં નથી આવતું, પણ એને પકવવા માટે એની વરાળનો જે ઉપયોગ કરવામાં આવે છે એનાથી એ થાય છે. પણ એ એક પ્રકારનું એડલ્ટરેશન, એટલે ભેળસેળ તો છે જ, પણ કાયદામાં એની છટકબારીના કારણે એમાંથી છૂટી જવાય છે. અને ભેળસેળનો કાયદો જે છે બહુ જ એકદમ એટલો બધો ભારે નથી કે જેનાથી વેપારીઓ ડરે. ખાલી નાશ કરી દેવાનું એવું છે. એ જે કુદરતી રીતે પકવેલી કેરી હોય એ ઘણા દિવસો સુધી ચાલે. આ જે કેરી છે એ એક કે 2 દિવસ પાકી જાય, પણ 2 કે 3 દિવસમાં પાછી સડી પણ જાય. એટલે એટલું બધું એનું જે ખરાબ અસર છે મનુષ્યના માનવ પર, ઘણી બધી એની ખરાબ અસરો થઈ રહી છે અને થાય છે. તો એના માટે દરેકે જાગૃત રહેવું જોઈએ અને સરકારી તંત્રમાં આમાં જે પણ છટકબારી છે એના ઉપર પણ કોઈ રસ્તો કાઢવો જોઈએ, પગલાં લેવા જોઈએ. આશિષભાઈ, આપથી જાણીશું કે ગ્રાહકોને જે છેતરનારા વેપારીઓ છે એમને સામે શું પગલાં ભરી શકાય છે? સરકારના જે નિયમો છે એ આરોગ્યને જે ગ્રાહકોને હાનિ પહોંચાડે છે કડકમાં કડક કાયદા બનાવવા જોઈએ, જેથી કરીને આરોગ્ય સાથે ચેડા ના થાય. હવે આ જે કેરી છે એમાં સરકાર એવા નિયમો બનાવે જેથી કરીને ગ્રાહકો છેતરાય પણ નહીં અને આરોગ્યને હાનિ બી ના પહોંચે. જેમ કે અત્યારે દરેક સરકાર ઇલેક્શન આવે છે ત્યારે જ જાગે છે ને કડકમાં કડક કાયદાઓ બનાવે છે. અત્યારે કેરીનો એવો વિષય છે, હવે નગરપાલિકા દ્વારા વારંવાર રેડો કરવામાં આવે છે અત્યારે કેરીની સિઝનમાં, પણ હાઈકોર્ટે કેમ ટકોર કરવી પડે છે આ બાબતમાં? સરકાર કેમ જાગૃત નથી? જ્યારે હાઈકોર્ટ ટકોર કરે છે ત્યારે જ કેમ આ દરેક કેરીના વિક્રેતા ઉપર દરોડા પાડવામાં આવે છે? આ વસ્તુ સરકારે હાઈકોર્ટના ટકોર વગર કરવી જોઈએ અને આ બાબતમાં એવા કડક કાયદાઓ બનાવવા જોઈએ જેથી કરીને કેરીના વિક્રેતાઓ જે છે એ આવી ચોરી ના કરે અને આરોગ્ય સાથે ચેડા ના કરે. તો આપને શું લાગે છે કે કેવા પગલાં ભરશે તો જે કેરીના વેપારીઓ છે કે પછી શાકભાજી અને જે ફળોના વેપારીઓ છે એ થમી જશે? આમાં સરકારે એવો કાયદો બનાવવો જોઈએ કે 6 મહિના સુધી કેરીના વિક્રેતાને જામીન ના મળે, 1 લાખ રૂપિયાનો દંડ થવો જોઈએ, જેથી કરીને હવે આ સિઝનમાં 3 મહિનામાં 1-2 લાખ રૂપિયા કમાવા માટે લોકોનો આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે આ બધા વિક્રેતાઓ. તો કાયદો એવો બનાવવો જોઈએ 6 મહિના સુધી જે કેરીના હોલસેલર હોય કે રિટેલર હોય જે કાર્બોરાઇટ કેરીથી પકવેલી કેરી હોય એવું પકડાય તો એમને 6 મહિના સુધી જામીન ના મળે અને 1 લાખ 2 લાખ કે જે એમને દંડ કરવો હોય એવો કડક કાયદો બનાવવો જોઈએ, જેથી કરીને આ લોકો કાર્બોરાઇટથી જે પકવેલી કેરી છે એ ગ્રાહકોને વેચે અને આરોગ્ય સાથે ચેડા ના થાય. જગદીશભાઈ, કાર્બોરાઇટ જે છે જેનાથી કેરી અને શાકભાજી પકવવામાં આવે છે એની લોકો પર શું અસર પડે છે? એનાથી લોકોને શું નુકસાન થાય છે? કેલ્શિયમ કાર્બાઇડ જે છે એ એક તો એક્સપ્લોસિવ એક કેમિકલ છે અને એ એટલું બધું ઘાતક છે. આમ જો લાંબા સમય સુધી એનો જો ઉપયોગ થાય તો પેટના રોગો છે, સ્નાયુના રોગો છે, પેટમાં ગડબડ થવી, એકદમ વીકનેસ આવી જવી, ઉબકા થવા, ઉલટી થવી,
એવા જે એના કારણે જે થાય છે. પણ કેવું છે કે સ્વાદના કારણે પ્રજા આ બધી વસ્તુને થોડું માઇનોર લે છે, પણ એમાં બાળકોને પણ એની ઇફેક્ટ બહુ જ વધારે થાય છે. અને ઇમિડિયેટ આ તો અત્યારે આપણે આટલું બધું અવેરનેસ થ્રુ આવ્યું છે ને, હાઈકોર્ટે આટલું જ્યારે કહ્યું કે આને ઉપર એક્શન લેવું જોઈએ, નહીં તો તમે વિક્રેતાની પાસે જાઓ ને તો તમને જે પડીકી આપે પડીકી અંદર મૂકીને પકવી લેજો. એટલે કહેવાનો આશય એવો છે કે આની ઉપર બાન છે, આ કાર્બાઇડ જે કેલ્શિયમ કાર્બાઇડ છે એની ઉપર બાન છે, એ આપી નથી શકાતું. પણ છતાં પણ એટલું આપણે નોર્મલ રીતે એને લેવામાં આવે છે, જે રીતે નોર્મલ રીતે ના લેવું જોઈએ, જે શરીરને નુકસાનકારક છે, એના અવેરનેસ થોડું થવું જોઈએ અને એના ઉપર થોડા લોકોને જાણકારી વધુ સારી રીતે સરકારે આપવી જોઈએ. જેમ એની ઉપર નાશ કરવાનું કે બધું કરે છે, એ ઉપરાંત પ્રજાને પણ એનું થોડી જાણકારી આપવી જોઈએ કે આ જો કાર્બાઇડ વાળી કેરી પકાવેલી હોય તો તમારે લેવી ના જોઈએ, કોઈ તમને કહે તો એને તમારે ના ઉપયોગ કરવો જોઈએ. આ સાથે જગદીશભાઈ, પણ ગ્રાહકને કેવી રીતે ખબર પડશે કે આ જે કેરી છે એ કાર્બાઇડ થી પકવેલી છે? એમાં શું છે કે કેરીનું જે અમુક જે પ્રકારની, ધારો કે કેસર કેરી છે ને, એ કેસર કેરી છે એ તમે ઘરે જ પકવી શકો. એ કાર્બાઇડ થી પકવેલી જે એનું બતાવવામાં આવે છે ને ફળ, જે ફળ બતાવવામાં આવે તો જો તમને યલોઈશ ને એ રીતનું બતાવવામાં આવે તો તમને ખબર પડી જ જાય કે આ કાર્બાઇડ થી જ પકવેલી છે. ઘરે રાખેલી કેરી હોય એને ઘઉંમાં પકવી શકાય, એને અમુક રીતે રાખીને પકવી શકાય. તો એ કેસર કેરી જે છે એ જો તમે સીધી લેવા જાઓ તો જનરલી એ કાર્બાઇડ થી અને એ રીતે જ પકવેલી હોય છે, એટલે કેસર કેરી ઘરે લાવીને જ પકવી શકાય. ધારો કે હાફૂસ કેરી છે તો એ કાર્બાઇડ વગરની પણ નોર્મલી જે પાકીને ફળ જે છે એનું એ ફળ સીધું ઝાડ ઉપરથી જ આવે છે. તો આ જે બધું છે એની જાણકારી આપણે પ્રજાને આપવી પડે, પણ એ બધા લોકો નથી જાણતા હોતા. એટલે આ જાણકારી આપણે આપવી પડે કે કઈ કેરી છે એ કાર્બાઇડ થી પકવેલી હશે અને કઈ કેરી એ સીધી ફળ આપણને ઝાડ ઉપરથી મળેલું હશે, એ પણ જાણકારી આપણે આપવી જોઈએ. આશીષભાઈ, ગ્રાહકો કેવી રીતે આ છેતરપિંડીથી બચી શકે છે? ગ્રાહકો ને જાગૃત થવાની એટલા માટે જરૂર છે કે જે કેમિકલથી પકવેલી કેરીઓ છે એનાથી નુકસાન બહુ છે. ડોક્ટરો દ્વારા બી સંશોધન કરાયેલું છે, હાઈકોર્ટે બી ટકોર કરેલી છે કે ભાઈ આ જે કેમિકલથી પકવેલી કેરીઓ છે એનાથી ગેસનો પ્રોબ્લેમ થાય છે, ચામડીને લગતા પ્રોબ્લેમ થાય છે. તો ગ્રાહકોએ ખાસ ચેતવાની એ જરૂર છે કે ઘણી જગ્યાએ અત્યારે કેરીઓના સ્ટોલ હોય છે જેમાં સરકાર બી જાહેરાત કરતી હોય છે કે ભાઈ આ જગ્યાએથી કેરી તમારે ખરીદવી. જેમ કે ગુરુકુલની બાજુમાં છે, પછી અમુક જે મણિનગર છે, સેટેલાઇટ છે, અમુક જગ્યાએ ગવર્મેન્ટ જાહેરાત કરે છે કે ભાઈ આ જગ્યાએથી કેરી લો જે કાર્બોરાઇડથી કેમિકલથી પકવેલી નથી પણ નેચરલ છે. પણ એનો થોડો રેટ વધારે હોય, પણ એ શું છે કે તમારે આરોગ્ય સાથે ચેડા ના થાય અને ગ્રાહકોને એની થોડી કિંમત વધારે ચૂકવવી પડતી હોય છે, પણ એના સાથે શું શરીરને બી બહુ સારું અને નુકસાનકારક ના થાય. તો આપને શું લાગે છે આશીષભાઈ કે આજે જે હાઈકોર્ટે ટકોર કરી છે એનાથી અધિકારીઓમાં ફફડાટ થશે? એ લોકો જે આવી રીતે કેરી કે પછી ફળો કે પછી શાકભાજીને પકવી રહ્યા છે એના પર કોઈ રોક લાગશે ખરા? હાઈકોર્ટે ટકોર કરી છે એટલા માટે, હાઈકોર્ટને ટકોર કરી છે એટલા માટે આ તાત્કાલિક કેરીના વિક્રેતાઓ પર રેડો કરવામાં આવે છે. પણ સરકાર શું આ રેડની કોઈ અસર પડશે એમના પર? ના, કોઈ અસર નહીં પડે, કારણ કે ગલીએ નાકે કેરીઓ વાળા અત્યારે કેરીઓ વેચે છે. તમે કેટલી જગ્યાએ રેડ કરશો, કેટલી જગ્યાએ આ બાબતથી તમે જાગૃત કરશો પબ્લિકને? કારણ કે કડક જ્યાં સુધી કાયદો નહીં હોય ત્યાં સુધી આ લોકો લૂંટવાના જ છે ગ્રાહકોને. કડકમાં કડક સરકારે જાગૃત થવાની જરૂર છે. આ બાબતમાં કડક કાયદા બનાવવાની જરૂર છે. મોટો દંડ કરો, આરોગ્ય સાથે ચેડા કરતા કેરીઓના વિક્રેતાઓને સખતમાં સખત સજા કરો, તો જ ગ્રાહકોના અને જે પબ્લિક છે એના હેલ્થ સાથે ચેડા કરતા લોકો અટકશે. જગદીશભાઈ, આપનું શું કેવું છે? એટલે અમારા આશીષભાઈ જે વાત કરી એ પ્રમાણે જ કે આમાં કડક કાયદાની તો જરૂર છે જ, કે સજા પણ એને થવી જોઈએ, દંડ પણ થવો જોઈએ અને એના નોર્મ્સ હોવા જોઈએ. ધારો કે આપણે અત્યારે એક્સપોર્ટ કરવાનું આવે છે ને કેરી, તો એ કેરી એક્સપોર્ટ કરવા માટેના એટલા બધા કડક નોર્મ્સ છે કે અમુક રીતે એને પકવેલી હોય ને તો એ ત્યાંથી રિજેક્ટ થઈ જાય છે. તો એ જે નોર્મ્સ જે છે, જે લોકો ફોરેન કન્ટ્રીમાં જે નોર્મ્સ છે એ નોર્મ્સને અહીંયા આપણે એપ્લાય કરી શકાય, એમાં ન કરી શકાય એવું નથી. થોડી એની જે પ્રાઇઝમાં કે એમાં થાય, પણ એની સામે તમારું હેલ્થ જે છે એને તમને પોઝિટિવલી ફાયદો થવાનો જ છે. અને જે કેરી છે એ ખાધા પછી તમને તરત જ, એટલે એના 4 કલાકમાં જ ખબર પડી જાય છે કે આ કાર્બાઇડથી પકવેલી છે કે નોર્મલ છે. એટલે ખાધા પછી તમે તો આખો કરંડીઓ લઈને આવ્યા, કે 1 કે 2 કેરી તો લોકો જનરલી લેતા નથી હોતા. એટલે કેરી જે છે એ પ્રમાણમાં લઈ આવતા હોય તો એને ખબર તો પડી જાય. એટલે પ્રજા એને જેને પણ ખબર પડે કે આ કાર્બાઇડથી પકવેલી છે તો બીજી વખતે ત્યાંથી એમને ખરીદી પણ ના કરવી જોઈએ.
એટલે એનું ધ્યાન રાખીને એટલે સાથે સાથે સરકારી છે, જેમ કે મોન્સૂન આવવાનું હોય તો એનો એક્શન પ્લાન હોય છે, એમ કેરી માટે પણ એક્શન પ્લાન હોવો જોઈએ કે હવે કેરી બજારમાં આવી રહી છે તો શરૂઆતથી જ એના ઉપર એક્શન લેવાવી જોઈએ. કાર્બાઇડની જે બાંધ છે એને પહેલેથી જ બધું એની ઉપર કડકાઈ રાખવી જોઈએ કે એ પ્રકારની કેરી બજારમાં આવે જ નહીં. એટલે શરૂઆતથી જ આના ઉપર ધ્યાન આપવું જોઈએ અને એનું તંત્ર આરોગ્ય શાખા છે એને આના ઉપર કમિશનર છે ને આના ઉપર શરૂઆતથી ધ્યાન રાખવું જોઈએ, જેથી આપણે પ્રિવેન્ટિવ જે એના એક્શન લેવા જોઈએ એ લઈ શકાય છે. જી, તો હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ પછી વાત કરીશું કેરીની સિઝન પહેલા માર્કેટમાં ધૂમ વેચાઈ રહી કેરીના કાર્બાઇડથી પકવવામાં આવતી વિશે. બ્રેક બાદ આપ સૌનું પુનઃ સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે કેમિકલથી પકવેલી કેરીથી થતા અનેક રોગો વિશે. તો આપણે જોડાઈશું અમારા મહેમાનો સાથે. જગદીશભાઈ, આપથી જાણીશું કે જે આ ભેળસેળયુક્ત કેરીઓ છે એનાથી ખાવાથી કયા કયા રોગો થઈ શકે છે અને એનાથી બચવા માટે શું પ્રિકોશન લઈ શકાય છે? આજે આમાં આપણે કેવું કે ફળ છે એ તંદુરસ્તી માટેનું એક વધારે સારો આહાર છે, પણ એ આહારને આ રીતે કેમિકલ યુક્ત પકવવામાં આવે તો એમાં કેળા છે, પપૈયા છે, કેરી છે, આ બધા જ લગભગ ઇમિડિયેટ સોર્સમાં જલ્દી પાકી જાય અને બજારમાં વેચી શકાય. એટલે બે વસ્તુ છે, સ્વાદ અને લાલચ, એ બે વસ્તુ આની સાથે જોડાયેલી છે. એના કારણે આમાં વધારે પડતું આપણે આનો ઉપયોગ પણ ઘણીવાર એકદમ થઈ જાય છે અને એને રોકવા માટે અને એના કારણે જે તકલીફો ઊભી થાય છે એમાં સૌથી વધારે તો એ ખાવાની સાથે એટલે પેટમાં સૌથી પહેલી એટલે ઇમિડિયેટ જો અસર જે ઊભી કરે એ પેટના રોગો થાય, ગેસ થઈ જાય, ગરબડ ગેસ પેલું થવા મળે, તમારે કોન્સ્ટિપેશન થઈ જાય એટલે કબજિયાત રહેવા મળે અને પેટમાં દુખાવો થાય, ઉલટી થાય, ઉબકા થાય. આ શરૂઆતના આ થતા હોય છે. એટલે આપણે જનરલી ફળ એવા ખાધા હોય એટલે ઘણાને એવું લાગે કે ફળથી થોડું આવું થાય, પણ ફળ ખાધા પછી આ થતું હોય છે. એટલે એ ખાસ અને એની તકેદારી રાખવી જોઈએ અને એના લાંબા સમયના ઉપયોગથી, કાર્બાઇડને બધાના લાંબા સમયના ઉપયોગથી ઘણીવાર કબજિયાતના કારણે, પેટમાં ચૂક આવવાના કારણે થોડું વધારે પડતું પેલું થવાથી મરડો પણ થઈ જતો હોય છે, તો એમાં લોહી પણ પડતું હોય છે. બહુ લાંબા સમયના ઉપયોગ કરેલા હોય તો કેન્સર પણ થઈ શકે એવી એની ઉપર સંશોધન થઈ રહ્યું છે અને સ્નાયુ પણ જકડાઈ જાય, એ બધા પણ એમાં પ્રોબ્લેમ થતા હોય છે. તો આ બધા પ્રોબ્લેમ જે થાય છે એ આપણને જે લોકો એનો ઉપયોગ કરતા હોય એને એની જાણકારી હોવી જોઈએ. એટલે નાગરિકે એમાં પહેલાં જાગૃત રહેવું જોઈએ અને જે વેપારીઓ છે વેપારીઓએ આ જાણવું જોઈએ કે આનાથી આટલો ખરાબ અસર થાય છે તો આપણે આને કમાવા માટે ફક્ત આપણને 2 પૈસા મળે છે એના માટે આપણે આ જે ઉપયોગ કરી રહ્યા છે એ ખોટો છે. આશીષભાઈ, આપથી જાણીશું કે જે હાઈકોર્ટે આ સુઓ મોટો લીધો છે તે આ કાર્યવાહી તમને શું લાગે છે કે સંતોષકારક છે? થોડી પણ સંતોષકારક કાર્યવાહી નથી, કારણ કે કાર્યવાહી ક્યારે થાય જ્યારે તમે કડક કાયદા બનાવો. જી, તો શું લાગે છે કે કેવા કડક કાયદા બનાવે તો પછી આવા વેપારીઓ પર રોક લાગી શકે છે? કડક કાયદામાં એવું છે કે આરોગ્યની સાથે જે લોકો ચેડા કરતા હોય એમને 6 મહિનાથી લઈને 1 વર્ષની સજા થવી જોઈએ, એમને જામીન બી ના થવા જોઈએ. બીજું 1 લાખથી લઈને 5 લાખ કે 10 લાખ સુધીનો દંડ હોવો જોઈએ, જેથી કરીને આવા વિક્રેતાઓ કેમિકલનો ઉપયોગ કરતા બંધ થાય અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બંધ થાય. કારણ કે જ્યાં સુધી કડક કાયદો નહીં બને ત્યાં સુધી આ લોકો પોતાના સ્વાર્થ ખાતર પૈસા કમાવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા જ રહેશે. તેથી સરકારે આમાં જાગૃત થવાની ખૂબ જ જરૂર છે. હાઈકોર્ટ જ્યારે ટકોર કરે છે ત્યારે જ અમુક જગ્યાએ રેડ પાડવામાં આવે છે, પણ આ વસ્તુ જો પહેલેથી જ તકેદારી લેવામાં આવે તો ઘણા બધા ગ્રાહકો સાથે આરોગ્યમાં જે હાનિ પહોંચે છે એ ના પહોંચે, એની સરકારની જવાબદારી હોય છે.
તો આ બાબતમાં સરકારે ખરેખર કડકમાં કડક કાયદા બનાવવા જોઈએ અને એવો દંડ કરવો જોઈએ જેથી કરીને સજા બી એવી કરવી જોઈએ જેથી કરીને આ કાર્બોરાઇડ કેમિકલનો ઉપયોગ વિક્રેતાઓ કરતા બંધ થાય અને આરોગ્ય સાથે છેડા થતા લોકોને અટકે. આશીષભાઈ, આપને શું લાગે છે કે સરકાર જો ગ્રાહકો માટે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરે તો એનાથી કોઈ ફાયદો થશે કે કેમ? 100% ફાયદો થાય છે. સરકાર પોતાના સ્વાર્થ ખાતર ચારેય બાજુ મેળા કરે, ચારેય બાજુ કરોડો રૂપિયાના ખર્ચા કરીને રેલીઓ કરે છે, તો ગ્રાહકો જે તેમને ચૂંટાઈને મોકલે છે સરકારની અંદર, તો સરકારની પૂરેપૂરી જવાબદારી બને છે ગ્રાહકોના આરોગ્ય સાથે છેડા ના થાય એની. તો સરકારે આ બાબતમાં કરોડોનો ખર્ચા સમાજમાં જાગૃતતા માટે બી ફાળવવા જોઈએ અમુક બજેટ, જેથી કરીને ગ્રાહકોના આરોગ્ય સાથે છેડા ના થાય. કારણ કે સરકાર જ્યાં સુધી આ બાબતમાં જાગૃત નહીં થાય અને કડક કાયદા નહીં બનાવે ત્યાં સુધી કેરીના વિક્રેતાઓ પોતાના સ્વાર્થ ખાતર પૈસા કમાવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા જ રહેશે. આપનું શું કહેવું છે જગદીશભાઈ આના પર? એટલે આમાં એવું છે કે સરકારની જે જાગૃતિ અભિયાન કેવું છે કે અમે હાઈકોર્ટે એક આદેશ કર્યો એટલે હાઈકોર્ટના અનુસંધાને બધું એક્શન લેવા મળે, આ બધું થયું અને થોડા સમય સુધી ચાલશે. ફરી પાછું હતું એની એ પરિસ્થિતિમાં આવે એના કરતા જેમ આપણે ટોબેકોમાં છે કે ભાઈ પેલું એની જે શું અસર થાય છે એ બતાવે છે પડીકી ઉપર, એમ પણ કેરીમાં પણ આ પ્રકારની કેરી ખાવામાં આવશે તો આ આરોગ્યને નુકસાન થશે. એવા સરકારે જાગૃતિ પેલાના બોર્ડ પણ બનાવવા જોઈએ કે ભાઈ આ પ્રકારના ફળો ખાશો તો આ તકલીફ થશે. તો પ્રજાને જાણકારી થાય તો 1 વાર 2 વાર 3 વાર હેમરિંગ થશે તો લોકો સામેથી જ કે ભાઈ કાર્બાઇડ નથી વાપરતો ને એવું વેપારીને પૂછતા થઈ જશે કે ભાઈ આમાં તો ઝેરી કેમિકલ નથી વાપર્યું. એટલે જેમ લોકો જાગૃત થશે ને તો લોકોને જાગૃત કરવા માટે, અને લોકોને ખબર જ નથી હોતી. હવે 18 વર્ષનું બાળક હોય કે હોય એને અમુક ખબર હોય એને કે આ કેરી લઈ આવે એટલે એ તો ગમે તે જગ્યાએ જઈને કેરી લઈને આવતો રહે, પણ એને ખબર ના હોય કે આ કાર્બાઇડથી પકાવેલી છે કે સાદી કેરી છે કે નેચરલ છે. એટલે કહેવાનો આશય એવો છે કે એ બધાને ખબર પડે એ પ્રકારનું આયોજન સરકાર તરફથી જ થવું જોઈએ અને સરકાર એમાં જેટલો પણ ભાગ ભજવે એટલું આપણે આરોગ્યને જે નુકસાન થાય છે એને અટકાવી શકીએ. જગદીશભાઈ, કે આવી કાર્બાઇડ યુક્ત કેરીઓ કે ફળો ખાવાથી જે રોગો થાય છે એના લક્ષણ શું છે? એમાં મેં વચ્ચે પણ કહ્યું કે એમાં તમને એકદમ પેટમાં દુખવા મળે, ચૂક આવે, ઉલટી આવે, ઉબકા થાય, પેટમાં ગડબડ થાય, ગેસ થઈ જાય. તમે 4-5 કોઈ પણ ફળ ખાધા હોય 4-5 કલાક પછી તમારે વારે ઘડીએ જવું પડે કુદરતી હાજતે. તો આ બધા એના જે છે એ સામાન્ય પ્રકારના જે ચિહ્નો છે. એ ઉપરાંત શરીરને અંદર એકદમ દુખાવો થવા મળે અને તમને થોડું ચક્કર પણ આવી શકે છે. ઉપરાંત સ્નાયુ ખેંચાય એ પ્રકારનું પણ થઈ શકે છે. લાંબા સમયની તકલીફ તો એની અલગ છે, આ તુરંત એના જે છે એમાં આ તકલીફો થાય છે. તો એનાથી બચવા માટે લોકોને શું કરવું જોઈએ? એનામ બચવાનો એક જ રસ્તો છે, કાર્બાઇડ પકવેલી કેરી ખવાય. એટલે એમને થઈ જાય જેમ કે ઘણા લોકો એવા છે જેમને કાર્બાઇડ વિશે જાણ નથી, તો એમને આવા પ્રકારની જો તકલીફો થાય તો એને તાકેદારી પગલા જો લેવા હોય તો શું લઈ શકાય? તાકેદારી પગલામાં તો સિમ્પ્ટોમેટિક છે, એમાં પેઇન થાય તો પેઇનની દવા લેવી પડે, ડોક્ટરને બતાવવું પડે અને આની અસર 4-5 કલાકથી વધારે નથી રહેતી. એટલે કાર્બાઇડ વાળી જે કેરી કહેવાય ખાઈએ તો 4-5-6 કલાક પછી એને નોર્મલાઇઝ આવી જાય છે. જ્યાં સુધી એ કેમિકલની અસરયુક્ત જે ફળ છે એ તમારે ત્યાં પેટમાં રહેશે ત્યાં સુધી તમને તકલીફ રહેશે. જેવું એનું ડિફિકેશન થઈ જશે તો પછી ઓટોમેટિકલી તમને સારું લાગવા મળશે. એટલે એનું જે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ લેવી પડે. જી આશીષભાઈ, જગદીશભાઈ, આ બંનેનું અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. કેરીની સિઝન પહેલા માર્કેટમાં કેરી ધૂમ વેચાઈ રહી છે, પણ કેરીના વેપારીઓ કેરી પકાવવા અને પૈસા કમાવા માટે કાર્બાઇડનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે હાઈકોર્ટે પણ ટકોર કરી છે. હવે જોવાનું એ રહેશે કે હાઈકોર્ટની ટકોર પછી કેરીના વેપારીઓ પર શું અસર થશે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ માટે જોતા રહો 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ. નમસ્કાર.